શું ગુજરાત ભાજપને પોતાના નવા પ્રદેશ અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે? કારણ કે અત્યારે ગુજરાતના રાજકારણમાં કંઈક આ જ ચાલી રહ્યું છે. ગુજરાત રાજકારણની જો વાત કરવામાં આવે તો ભાજપના મોટા નેતાઓ અત્યારે ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહથી લઈને જેપી નડ્ડા સુધીના બધાના પ્રવાસો અત્યારે ગુજરાતમાં છે. ટૂંક સમયની અંદર જ જેપી નડ્ડા પણ ગુજરાત આવવાના છે અને એ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાત ભાજપને એમના નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. ત્યારે કોણ હશે નવો ચહેરો, જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. અત્યાર સુધીના ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષની વાત કરીએ તો ગુજરાત અત્યાર સુધી 10 પ્રદેશ અધ્યક્ષ જોઈ ચૂક્યા છે. પરંતુ અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરીએ ને તો અત્યારે કોઈ જ ગુજરાતમાં ભાજપના અધ્યક્ષ છે જ નહીં. પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે, ખાસ કરીને જો CR પાટીલના બાદની વાત કરવામાં આવે તો એવું માનવામાં આવી રહ્યું છે કે હવે કોઈ નવો ચહેરો આપણને જોવા મળી શકે છે. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ CR પાટીલનો એક પગ ગુજરાતમાં હતો તો બીજો પગ દિલ્હીમાં હતો. પરંતુ પોતે જ આગળ જઈને જ્યારે ભાવની ચૂંટણી હતી ત્યારે એમને પોતે આવીને જ કહ્યું હતું કે હવે મારે અધ્યક્ષ નથી બનવું ને નવો કોઈ ચહેરો આવી શકે છે. હવે એ પ્રશ્ન થાય કે એકચ્યુઅલમાં અત્યારે કોણ એવું હોઈ શકે છે કે ગુજરાતમાં ભાજપનું પ્રદેશ અધ્યક્ષ બની શકે? તો આમાં છે ને બહુ જ ગૂંચવણ છે. કારણ કે હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એવું માનવામાં આવી રહ્યું હતું કે કોઈ પાટીદાર નેતા હોઈ શકે. પરંતુ અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે કહી રહી છે કે ગુજરાતના મુખ્યમંત્રી પોતે પાટીદાર છે. એટલા માટે થઈને ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ તો પાટીદાર ન હોઈ શકે. તો બીજું કોણ હોઈ શકે? તો એ હોઈ શકે ઓબીસી સમાજમાંથી કોઈ. હવે જો ઓબીસી સમાજની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતમાં અને ખાસ કરીને ભાજપમાં ઓબીસી સમાજનું વર્ચસ્વ હંમેશાથી રહેલું છે. જ્યારે પણ મતની વાત આવે ને ત્યારે ઓબીસી સમાજના મત હંમેશાથી ગણાય પણ છે અને ભાજપને એને ધ્યાન લેવું પણ પડે છે. પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિમાં ગુજરાતના ભાજપમાં ઓબીસી સમાજના કેટલાક એવા નેતાઓ છે કે જે આગળ જઈને ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ બની શકે છે. જેમાં જો પુણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુનસિંહ ચૌહાણ, અમિત ઠાકર અને મયંક નાયકના નામ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં છે. જો કે તમને કહી દઉં કે અત્યાર સુધી ભાજપના જેટલા પણ પ્રદેશ અધ્યક્ષ હોય છે ને એ કાં તો સૌરાષ્ટ્રમાંથી હોય છે કાં તો દક્ષિણ ગુજરાતમાંથી હોય છે. પરંતુ આ વખતે કંઈક નવું થઈ શકે છે. કારણ કે આ વખતે મધ્ય ગુજરાત અથવા તો ઉત્તર ગુજરાતમાંથી નવા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ભાજપને મળી શકે છે. અને જો સૂત્રોનું માનીએ તો સૂત્રો અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાંથી કોઈ નેતાને ભાજપ મોટી જવાબદારી સોંપી શકે છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા એક માત્ર એવો જિલ્લો છે કે જેની તમામ વિધાનસભા બેઠક હાલ ભાજપ પાસે છે. અને ખાસ કરીને જો ઓબીસી સમાજથી હટીને આપણે વાત કરીએ તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કેટલાક ભાજપના એવા નેતાઓ છે કે જેનું નામ અત્યારે મોખરે ગણાય છે. જેમાં શંકર ચૌધરી, રજની પટેલ, પ્રફુલ્લ પટેલ, આની સાથે સાથે મયંક નાયક અને જગદીશ વિશ્વકર્મા અને છેલ્લે અમિત ઠાકરનું નામ ચર્ચામાં છે. અને મહત્વની વાત એ છે કે ઉત્તર ગુજરાતમાંથી માત્ર એક જ વખત એવું બન્યું હતું કે જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ નેતાની નિમણૂક કરવામાં આવી હતી અને એ પણ માત્ર 3 વર્ષ માટે કરવામાં આવી હતી. ભાજપના A.K. પટેલને આ જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે આ માત્ર 3 વર્ષ માટે જ નિમણૂક કરવામાં આવી હતી. હવે એ તો તમને ખબર પડી ગઈ છે કે ગુજરાત ભાજપમાં કયા નેતા એવા છે કે જેનું નામ અત્યારે ચર્ચામાં છે. પરંતુ અત્યાર સુધી કેટલા નેતાઓ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે એની વાત કરી લઈએ. જે સૌથી પહેલા A.K. પટેલ 1982 થી 1985 3 વર્ષ માટે. આ બાદ કાશીરામ રાણા 1993 થી 1996 3 વર્ષ માટે. વજુભાઈ વાળા 1996 થી 1998 2 વર્ષ માટે. રાજેન્દ્રસિંહ રાણા 1998 થી 2005 7 વર્ષ માટે. વજુભાઈ વાળા મે 2005 થી ઓક્ટોબર 2006 1 વર્ષ ને 150 દિવસ માટે. આ બાદ પરસોત્તમ રૂપાલા ઓક્ટોબર 2006 થી ફેબ્રુઆરી 2010 3 વર્ષ માટે. આ બાદ R.C. ફળદુ ફેબ્રુઆરી 2010 થી ફેબ્રુઆરી 2016 6 વર્ષ ને 18 દિવસ માટે. એ પછી વિજય રૂપાણી ફેબ્રુઆરી 2016 થી જુલાઈ 2020 173 દિવસ માટે. આ બાદ જીતુ વાઘાણી ઓગસ્ટ 2016 થી જુલાઈ 2020 3 વર્ષ ને 345 દિવસ માટે. અને આ બાદ CR પાટીલ જુલાઈ 2020 થી અત્યાર સુધી હતા. ત્યારે તમને ખબર પડી ગઈ હશે કે અત્યારે હાલ ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે કોની વરણી થઈ શકે છે. પરંતુ આને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com ને મારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.